હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ। ખાસ કરી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી અને રાખડી બનાવવામાં આવતી હોય છે અને એકત્રિત થયેલી આ વસ્તુઓનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવતું હોય છે। શાળાની અંદર જો સ્પર્ધા રાખવામાં આવે તો રક્ષાબંધનની અંદર રાખડી બનાવવામાં આવેલી તમામ વસ્તુઓ છે ખાસ કરી અને વેસ્ટેજ જતી હોય, કારણ કે તેમાં ફેવિકોલ, કલર વગેરેનો ઉપયોગ કરેલો હોય છે અને સ્પર્ધાની અંદર વિજેતા થયેલ પ્રથમ, દ્વિતીય કે તૃતીય વિદ્યાર્થી છે એ જ રાજી થતો હોય છે। જ્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા વિવિધ ચીજવસ્તુનો ઉપયોગ કરી અને 45 ફૂટ કરતાં પણ લાંબી અને 200 સ્ક્વેર ફૂટ કરતાં પણ મોટી રાખડી છે બનાવવામાં આવી છે અને એકત્રિત થયેલી આ તમામ ચીજ વસ્તુ છે તેનો જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે। આ વખતે વિવિધ પ્રકારની ડીશ, નાની મોટી ડીશ, બાઉલ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલો છે, ચમચી, સાડી વગેરેનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એકત્રિત થયેલી આ ચીજ વસ્તુ છે રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીની અંદર, રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીની અંદર આ તમામ વસ્તુ છે તે ડોનેટ કરવામાં આવશે। તેમજ ચણ જે એકત્રિત થઈ છે, જેમાં જુવાર, બાજરો, મકાઈ, ખાંડ, સિંગદાણા, દાળિયા, ઘઉં વગેરેનો ઉપયોગ છે તે રાજકોટ શહેર મહાજન પાંજરાપોળ તથા વિવિધ ચબૂતરાની અંદર અર્પણ કરવામાં આવશે। આ રાખડી બનાવવામાં ધોરણ 9 થી 12ના લગભગ 900 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં પોતાનો આર્થિક કે અન્ય પ્રકારનો સહયોગ આપી અને છેલ્લા 2 દિવસની વિદ્યાર્થીઓની આ મહેનત છે। તેમજ રક્ષાબંધન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં રહેલ તમામ વૃક્ષો છે તેને કંકુ તિલક કરી રક્ષા બાંધી અને પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે બાળકોએ આપી છે।